Dear students, welcome back. Tuition student, last time, if you can remember, you attended lecture number 1. આપણે કયો ચેપ્ટર સ્ટાર્ટ કર્યો છે એનું નામ ફરીથી એકવાર લખીએ. We have started which chapter? You know the name? Chapter 2. નામ તો નથી લખતો, ખાલી ચેપ્ટર તો લખી નાખું. That is linear equation in two variable. યાદ છે? થોડું પહેલાં લાસ્ટ લેક્ચરનું આપણે બ્રીફિંગ લઈ લઈએ. શું શીખ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં? લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. તમને લોકોને આઈ હેવ ઓલરેડી સેન્ડ PDF consisting of how many example? Almost 10 examples. All examples were of solving pair of equation by substitution method. And I told you self try કરવાની છે. Each and every sum try to solve them. Understand? So that method which you have studied previously in our lecture number 1, what I have explained in that, to find two variables x and y, you will always be given not one equation, but you will be given pair of equation. And when you solve a given pair of equation, you will at the end find values of two variables. Generally speaking, chalo x and y. One method you have already studied, that is the method of substitution. આજે આપણે એક નવી મેથડમાં જવાના છીએ. બટ બિફોર આઈ મૂવ ટુ ધ નેક્સ્ટ મેથડ, એક ધ્યાનમાં રાખો, જેટલા સમ હું તમને હોમવર્કમાં આપું ને થ્રુ PDF, મેં 10 જેટલા એક્ઝામ્પલ્સ આપેલા છે. તો એટલીસ્ટ એક કામ કરો, જેટલા સમ તમારાથી, જેટલા એક્ઝામ્પલ્સ you are able to solve comfortably, okay. પણ એવું લાગે કે આ સમ નંબર 8, 9 કે 10 આપણાથી નથી થતો, તો પ્લીઝ સેન્ડ મી ટેક્સ્ટ મેસેજ ઓન માય વોટ્સઅપ નંબર ઓર ઓન માય પર્સનલ નંબર, સો દેટ હું શું કરીશ, કોઈ તમને ડાઉટમાં હશે ને તો આઈ વિલ સેન્ડ યુ રિટર્ન સોલ્યુશન ઓફ ધીસ. એટલે તમારા ડાઉટ એ તરત જ સોલ્વ થઈ જશે. આ પ્રોસેસ મારે હવે પહેલાં તો આ પહેલી PDFમાં જોશે. મને કાલના દિવસ સુધીમાં આઈ શુડ ગેટ મેસેજ ફ્રોમ યુ પર્સનલી. મને યુ કેન રિંગ મી, અન્ડરસ્ટેન્ડ, કે સર આ ડાઉટમાં છે, અન્ડરસ્ટેન્ડ. તો એને હું સોલ્વ કરી અને એનું સોલ્યુશન આઈ વિલ સેન્ડ through written PDF. You will get the solution. Okay? So, you understood this? ટેસ્ટ તમને દરેકને મળે છે અને તમે અટેન્ડ પણ યુ આર, આઈ એક્સપેક્ટ કે ઓનેસ્ટલી તમે ઘરે બધા એટેન્ડ કરો છો પેરેન્ટ્સની પ્રેઝન્સમાં. અન્ડરસ્ટેન્ડ? ફિઝિકલ કોપીસ મોસ્ટલી બધાની મને મળી અને આઈ હેવ ચેકડ ધેમ. તમે નેક્સ્ટ જે પણ હવે ટેસ્ટ નેક્સ્ટ સન્ડે ડિપોઝિટ કરાવવા આવશો ત્યારે તમારી બધી ટેસ્ટ તમને ચેક થયેલી મળી જશે. જે સ્ટુડન્ટની ટેસ્ટ હજુ મારા સુધી નથી પહોંચી એ પ્લીઝ કાલના દિવસમાં મોર્નિંગમાં પ્લીઝ સેન્ડ ધોઝ ટેસ્ટ. એટલે તમારી જે ટેસ્ટ મને મળે એટલે આઈ કેન વેરીફાઈ ધેમ, ઓકે, એન્ડ આઈ કેન ગીવ માર્ક્સ. ઓકે? So this is the process you have to do. Today we are doing another method, method number 2. Understand? Method number 1 આપણે કરી,
What was the title of that method? Method of substitution. હવે જે મેથડને આપણે લોકો ટાર્ગેટ કરશું ને એનું નામ જે છે એના બે નેમ છે. ઘણીવાર તમને એક્ઝામમાં આવું પણ નેમ આપે, સોલ્વ બાય, this is one name, solve by cross multiplication method. આવું આપી દે, solve by cross multiplication method, આવું આનું નામ છે. This method is spoken by name cross multiplication, or it has also got another name. એ પણ યાદ રાખો, memorize it. And the name of that method is, because the method is invented by this person, so it is also known as Cramer's method. Two names. Either you spoke it as cross multiplication method, or you can say it Cramer's method, because this particular method of solving pair of equation is discovered by Cramer. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ મેથડ જે છે ને, સ્કૂલે તો હજી તમારી ક્યારે સ્ટાર્ટ થાય, 15 ઓગસ્ટ પછી થશે, અન્ડરસ્ટેન્ડ. પણ એક ધ્યાનમાં રાખજો, કદાચ સ્કૂલમાંથી પણ બીજેથી વિડીયો લેક્ચર્સ તમને આવતા હોય ને, તો એમાં ક્રેમર્સ મેથડ ઓર ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ, they have entirely different method which is quite confusing for the student. એ લોકો એટલી બધી નાની નાની લપમાં લઈ જશે, A1, B1, C1 ને ડિટર્મિનન્ટ્સ ને, અને એ હદે I have seen student getting quite confused at the end. તો આપણે એ તો કરવું જ નથી. પેલું તો બાય ચાન્સ, if you have attended any video lecture from any faculty or from school, તો પેલા માઇન્ડ સેટમાંથી એ મેથડ ક્લિયર કરી નાખો. મગજ મારે જોઈએ ફ્રી સાવ. અને હું જે કહું છું એ રૂટ લેવલ સ્ટેપ, એના ઉપર અટેન્શન બરાબર આપજો. પેલું તો માઇન્ડમાંથી કદાચ ન શીખ્યા હોય તો કોઈ સવાલ જ નથી, પણ હું તમને અહીંયા સ્ટડી કરાવું, પછી કદાચ એનો વિડીયો લેક્ચર આવે ને તો ત્યારે આંખ કાન બંધ કરજો. Do not concentrate on that method, because they might be teaching some confusing way of doing cross multiplication method or Cramer's method. આપણે એ રીતે કરવાની નથી. ઓકે, ચલો my dear student, you understood which method we are doing? Cross multiplication or Cramer's method we are doing. Mind बिल्कुल clear. If you have attended any video lecture of anybody for Cramer or cross multiplication, forget it and erase it from your mind. Concentrate અહીંયા એક સ્ટેપ ઉપર, વોટ એવર આઈ ડુ, પ્લીઝ કોન્સન્ટ્રેટ. ઓકે, માની લો આપણે in today's lecture we are going to solve 2 examples of Cramer's method. બરાબર, એના સ્ટેપ્સ સમજવાના છે. માની લો કે આવી રીતે તમને હું એક ઇક્વેશન પહેલા આપું છું, 2x minus 5y equals to 4. આ એક ઇક્વેશન. બીજું લખું છું, 3x minus 8y equals to 5. એક્ઝામમાં માની લો કે તમને આ પેર ઓફ ઇક્વેશન આપેલી છે અને તમારે એને સોલ્વ કરવાનું છે બાય ક્રેમર્સ મેથડ ઓર બાય
ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ. બરાબર ધ્યાન આપજો. ઈચ એન્ડ એવરી સ્ટેપ કાઉન્ટ્સ ઇમ્પોર્ટન્સ હિયર. એક એક સ્ટેપ ઉપર બી વેરી અટેન્ટિવ. પહેલું સ્ટેપ હું બોલું છું. બંને ઇક્વેશન જે આપણને આપેલા છે ને, બંને ઇક્વેશનને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવો. સ્ટાન્ડર્ડ ફોર્મનો મતલબ આ બાજુ જે નંબર છે ને એને આમ ટ્રાન્સફર કરો એટલે ઇક્વલ ટુ 0 આવી જશે. 9th સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ ફોર્મ શીખી ગયા છો કે નહીં? શું? ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 યાદ આવે છે? તો બંને ઇક્વેશનને ધ ફર્સ્ટ સ્ટેજ, અને હું જે મેથડ તમને કરાવું છું ફોર ધેટ પર્ટિક્યુલર મેથડ, બરાબર ધ્યાન આપજો. એક એક સ્ટેપ હું જે કરું એ કમ્પલસરી છે. યુ હેવ ટુ ડુ ઇટ. અન્ડરસ્ટેન્ડ? ચલો લેટ અસ ડુ. બંને ઇક્વેશનને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? આ નંબરને આમ ટ્રાન્સફર કરો, આને પણ આમ. જુઓ મારી સાથે એક એક સ્ટેપ, આપણે કોઈ ઉતાવળ નથી. ભલે કદાચ એક સમ we are able to solve in this lecture, but be perfect in understanding. જો મારી સાથે લખતા જાઓ. મારી સ્પીડ એટલી જ હશે કે તમે મારી સાથે લખી શકો. લખો 2x લખ્યું, -5y. ઓકે, અને આ 4 ની કંઈ સાઇન નથી એટલે શું હોય? પ્લસ. એને આમ ટ્રાન્સફર કરો એટલે સાઇન ચેન્જ થશે. -4 ઇક્વલ્સ ટુ શું આવશે? 0. ચાલો બીજાને ટ્રાય કરો તો શું છે બોલો મારી સાથે. 3x માઇનસ શું આપેલું છે? 8y. 5 ને આમ ટ્રાન્સફર કરો એટલે શું આવશે? -5 ઇક્વલ ટુ 0. આને કાંઈ નંબર નથી આપવાનો, એવું નથી કહેવાનું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, એવું કશું જ નહીં. ખાલી સ્ટાન્ડર્ડ ફોર્મ લાવવું. That's the essential and compulsory in this Cramer's method of cross multiplication. બરાબર ધ્યાન આપો. સ્ટાન્ડર્ડ ફોર્મ લાવવાનું. ટૂંકમાં બધું એક બાજુ જોઈએ ને ઇક્વલ ટુ 0. ચાલો પહેલાં મને એ કહો, આ સ્ટેપ ક્લિયર? બરાબર માઇન્ડમાં થઈ ગયું? શું કીધું મેં બોલો? સ્ટાન્ડર્ડ ફોર્મ લાવવાનું. શું લાવવાનું? સ્ટાન્ડર્ડ ફોર્મ. અહીંયા જે નંબર હોય એને સાઇન ચેન્જ સાથે આમ ટ્રાન્સફર કરી લેવાનું. ધેટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર્મ. ઓકે, હવે જો છોકરાઓ નેક્સ્ટ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ શું છે કે દરેક વેરિયેબલ અને કોન્સ્ટન્ટ એના ડિટરમિનન્ટ બનાવવાના. ડુ નોટ કોન્સન્ટ્રેટ ઓન ધીસ પર્ટિક્યુલર વર્ડ ઓફ ડિટરમાઇનર્સ કે ડિટરમિનન્ટ્સ. તમે ખાલી હું જે કહું એના ઉપર ધ્યાન આપો. આ સ્ટેપમાં ડિટરમિનન્ટ બનાવવાનો મતલબ તમને સમજાવું. શું લખવાનું તમારે? પહેલા x ની નીચે અંડરલાઈન. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન આપજો, -y એની નીચે અંડરલાઈન. અન્ડરસ્ટેન્ડ? એની નીચે y નો ડિટરમિનન્ટ આવશે. ઓકે, અને પછી કોન્સ્ટન્ટ એટલે 1 લખવાનું. એની નીચે પણ ડિટરમિનન્ટ. બરાબર મગજમાં ઉતારી લેજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. શું લખ્યું આપણે? x -y. હું જે મેથડ તમને શીખવાડું છું એ અલ્ટિમેટ છે અને એમાં કમ્પલસરીલી -y લેવું જ પડે. એ ધ્યાનમાં રાખવાનું. પણ એ લેવા માટે સ્ટાન્ડર્ડ ફોર્મ તો કરવું જ પડે. અન્ડરસ્ટુડ? ચાલો ઓકે, સમજાઈ ગયું? આ
એક્સ માઇનસ વાય અને 1 એવું લખવાનું. હવે એના ડિટર્મિનન્ટ કઈ રીતે બનશે તો બરાબર છોકરાઓ ધ્યાન આપો. ચાલો તમે નોટમાં એક્સ વાળા ટર્મને આમ દાબી દો તો સપ્રેસ કરો તો બાકીના તમને કયા 4 નંબર દેખાય છે બોલો. આ વેરિયેબલ નહીં. -5 -4 -8 -5 4 નંબર દેખાય છે. એ જે રીતે આમ ચોખ્ઠું આમ ઓર્ડરમાં છે ને એમ જ અહીંયા લખી નાખો. આ એક્સ વાળા સપ્રેસ કરી દો. ચાલો બાકીના લખો તો શું દેખાય છે બોલો. -5 પછી થોડો ગેપ રાખો ને આ શું દેખાય છે -4 શું દેખાય છે નીચે -8 અને આ શું છે વોટ ઇઝ ધેટ -5. લ્યો એક્સ ની નીચે ડિટર્મિનન્ટ બનાવવાનો. શું કરવાનું? એક્સ વાળા ટર્મ જે છે ને એને સપ્રેસ કરી દેવાનું. બાકીના જે નંબર્સ તમને દેખાય છે ને એ અહીંયા લખી નાખો. હવે તમને ધ્યાનમાં આવી જશે. ચાલો y નો ડિટર્મિનન્ટ શું કરશો શેર કરો તો જસ્ટ શેર વિથ મી. y વાળા ટર્મને જસ્ટ સપ્રેસ. એ સિવાયના શું દેખાય છે બોલો. y વાળા નહીં જો અહીં જોતા જાઓ. 2 પછી બોલો -4 પછી બોલો 3 પછી બોલો -5. ઓકે 1 ની નીચે ડિટર્મિનન્ટ બનાવો ત્યારે ધ્યાનમાં આવે છે કોન્સ્ટન્ટ ટર્મને સપ્રેસ કરી દો. આ સિવાયના લઈ લો. આ કોન્સ્ટન્ટ ટર્મ સિવાયના શું દેખાય છે 2 -5 3 -8 લખી નાખો. 2 -5 3 -8. ચાલો આટલું પહેલા મને કહો ધ્યાનમાં આવી ગયું. આ બીજું સ્ટેપ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કર્યું આપણે બોલો તો. 2 સ્ટેપ. પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મ પછી ડિટર્મિનન્ટ બનાવવાના. ડિટર્મિનન્ટમાં મેં શું કમ્પલસરી કહ્યું તમને એક્સ પછી એક્સ ની નીચે ડિટર્મિનન્ટ બનાવતા એક્સ વાળા સપ્રેસ કરી દો. બાકીના 4 નંબર જુઓ -5 -4 -8 -5. y ની નીચે ડિટર્મિનન્ટ બનાવો ત્યારે y વાળા ટર્મ સપ્રેસ કરો. 2 -4 3 -5. 1 ની નીચે અહીંયા 1 જ આવે ઓલવેઝ તો એની નીચે એટલે કોન્સ્ટન્ટ સપ્રેસ કરો. 2 -5 3 -8. ચાલો બીજું સ્ટેપ સમજાઈ ગયું. હવે આપણે કરીએ છીએ આનું ત્રીજું સ્ટેપ. હું 3 સ્ટેપ કદાચ અહીંયા લખીશ, ચોથું ત્યાંથી કન્ટિન્યુ કરીશ. ધ્યાન આપજો. એક્સ અપોન શું કરવાનું બરાબર ધ્યાન આપજો. હવે આજે ડિટર્મિનન્ટ કોએફિશિયન્ટ બનાવીને આને સોલ્વ કરવાનો બરાબર ધ્યાન આપજો. હું જે કહું એના ઉપર આનું પહેલા મલ્ટીપ્લિકેશન આનું જ કરવાનું કમ્પલસરી. તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. પ્રાર્થના 5 5 જા 25. હવે છોકરાઓ તમને એમ થશે હવે આનું મલ્ટીપ્લિકેશન કરવાનું, પણ આનું મલ્ટીપ્લિકેશન વેન યુ ડુ એ લખો પછી તરત જ માઇનસ સાઇન મૂકવાની, પછી જ આનું વિચારવાનું. હવે શું થશે બોલો. માઇનસ માઇનસ પ્લસ 8 4 જા બોલો મારી સાથે 32. ચાલો હવે બીજાને સોલ્વ કરીએ આપણે. ઓકે બરાબર ધ્યાન આપજો. માઇનસ વાય આમાં ક્યાંય ભૂલ નહીં થવી જોઈએ. બોલો તો પહેલા કોને સોલ્વ કરશો? આના ઉપર જ ધ્યાન આપો. પહેલા 2 into -y પ્લસ માઇનસ માઇનસ 2 5 જા 10. તરત જ માઇનસ સાઇન મૂકી દો, પછી જ આનું વિચારવાનું. શું આવે બોલો. પ્લસ માઇનસ માઇનસ 3 4 જા 12 -12 આવે ને એટલે બ્રેકેટમાં -12. આ માઇનસ સાઇન આનું મલ્ટીપ્લાય કરીને મૂકીએ છે ને આ માઇનસ સાઇન મલ્ટીપ્લિકેશન થી આવી 1 અપોન.
ચાલો પહેલાં આને 2 × -8 -16, તરત જ માઇનસ સાઇન મૂકી દેવાની. હવે જ આને મલ્ટીપ્લાય 3 × 5 = 15 -15. ચાલો સમજાઈ ગયું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે થર્ડ સ્ટેપ સોલ્યુશનનું. શું કીધું મેં? કયો તો બતુલ. આનું મલ્ટિપ્લિકેશન વેન યુ રાઇટ, પછી તરત જ માઇનસની સાઇન મૂકવાની, પછી જ આનું મલ્ટિપ્લિકેશન. એ જ રીતે અહીંયા જો ધ્યાન આપો, આને મલ્ટીપ્લાય કરો માઇનસ સાઇન, પછી જ આનું મલ્ટિપ્લિકેશન મૂકો. દરેકમાં ધ્યાનમાં. એકચ્યુઅલી આને પ્રિન્સિપલ ડાયાગોનલ કહેવાય. એમાંથી આ સબસિક્વન્ટ ડાયાગોનલ છે ને, ડોટેડ લાઈન, એને આપણે માઇનસ કરીએ. બધે સમજાયું તમને? હવે હું ત્યાં કન્ટિન્યુ કરું. ફર્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો. એવું હોય તો એટલીસ્ટ આને આપણે થોડું ઇરેઝ કરી નાખીએ, કારણ કે ક્રેમર મેથડ કરીએ છીએ તો તમને બધાને હવે ખબર જ છે. બરાબર? ચાલો મારી સાથે એક્સ, આ ફોર્થ સ્ટેપમાં જઈએ છો આપણે. એક્સ જુઓ અહીંયા જો બધે અહીંયા ડબલ સાઇન હજી છે ને, અહીંયા નથી. તો આપણે હું આ સ્ટેપમાં આને સોલ્વ નહીં કરું, એને હું એમને રાખીશ. -y અહીંયા હું વેરીફાઈ કરું છું. -10 એ તો છે જ મારી પાસે, ડબલ સાઇન છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 1/, અહીંયા જો ડબલ સાઇન છે. -16 તો હું પહેલા લખી જ નાખું છું, પછી બરાબર ટેલી કરો. માઇનસ માઇનસ +15. ઓકે, મગજમાં આવી વાત? શું કર્યું મેં? આને મેં ઇન્ટેન્શનલી હું સોલ્વ કરી શકું તો પણ ન કર્યું, કારણ કે અહીંયા ડબલ સાઇન હતી, મારે પહેલાં સોલ્વ કરવી હતી. ધ્યાનમાં ઉતરે છે વસ્તુ? ચાલો નેક્સ્ટ સ્ટેપ. x/, કયો તો મને શું આવશે? 25 - 32 - 7. ધ્યાનમાં આવે છે ને છોકરાઓ? -y માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 10 એટલે 2, અને 1/, -1. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. સ્ટેપ 1 2 3 4 5. નેક્સ્ટ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કરવાનું? આ x અને y વાળા બંને જે ટર્મ આવ્યા ને, એને લાસ્ટ સાથે કમ્પેર કરવાનું. શું કરવાનું? કમ્પેર. બરાબર ધ્યાન આપજો. આઈ હેવ ટુ કમ્પેર ધીસ ઓલ્સો એન્ડ ધીસ ઓલ્સો. જો હું લખું, પહેલાં આનું લખું છું. x/-7 = આની સાથે છેલ્લા સાથે 1/-1. ચાલો ક્રોસ મલ્ટીપ્લાય. -1 × x શું થાય? -x. -7 × 1 - 7. બે બાજુ માઇનસ સાઇન ઉડાડી દો. x ની વેલ્યુ શું આવી ગઈ? બોલો તો? 7. ધ્યાનમાં આવે છે ને? આપણે અહીંથી કામ કરી નાખીએ એટલે તમને ધ્યાનમાં આવે કે આ નેક્સ્ટ સ્ટેપ બધા ચાલે છે ટૂંકમાં. ક્લિયર થાય છે ને? ચાલો પહેલામાં y ને કમ્પેર કરો તો જુઓ તો. -y/2 1/-1 ક્રોસ કરો. માઇનસ માઇનસ પ્લસ y = 2. લ્યો, x ની વેલ્યુ પણ મળી ગઈ અને y ની વેલ્યુ પણ તમને મળી ગઈ. x મળ્યું આપણને 7 અને y ની વેલ્યુ શું મળી આપણને? 2. છેલ્લે આન્સર તો આવડે જ છે. આપણે સોલ્યુશન શું લખશો? x = 7, y = 2. ધ્યાનમાં આવે છે વસ્તુ? ફરીથી એકવાર રિમાઇન્ડ ખાલી કરાવું. તમને ઇક્વેશન આપેલા હોય, એક એક સ્ટેપ આપણે ફરીથી જોઈ લઈએ એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં. એટલે આ નંબરને આમ ટ્રાન્સફર કર્યું. અહીંયા -4 હોત
તો એ આ બાજુ આવત ટ્રાન્સફર તો +4 થાત કે નહીં. ચાલો સ્ટાન્ડર્ડ ફોર્મ. પછી આવશે ડિટરમિનન્ટ. એમાં કમ્પલસરી x અંડરલાઇન -y અંડરલાઇન 1 અંડરલાઇન. ધ્યાન આપજો બરાબર. મેં જે કીધું એ શું કહ્યું તમને? સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો એટલે અહીંયા નેગેટિવ y લેવાનું કમ્પલસરી છે. x સોલ્વ કઈ રીતે કરવાનું કયો તો મને? આને પહેલા મલ્ટીપ્લાય તરત માઇનસ સાઇન, પછી આને મલ્ટીપ્લાય તરત માઇનસ સાઇન, આને મલ્ટીપ્લાય તરત માઇનસ સાઇન, પછી આપણે જો મેં પેલું એમને એમ લખ્યું. આમાં ડબલ સાઇન હતી ને એટલે મેં સોલ્વ કરી. આમાં પણ જુઓ, પછી તો તમને એટલો તો આઈડિયા આવી ગયો. પછી આને આની સાથે કમ્પેર કર્યું, આને પણ આની સાથે. જો તમે બે વેરીફાઈ કરી લો એટલે x ની વેલ્યુ આપણને શું મળી? 7 અને y ની વેલ્યુ આપણને શું મળી? 2. બરાબર મગજમાં ઉતારી લો. તમારા માટે ક્યારે પણ કોઈ પણ મેથડ સ્ટાર્ટ કરીએ ને ત્યારે મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ છે એનું બેઝિક સમજવું. અન્ડરસ્ટેન્ડ? બીજા સમ ગણીએ પહેલાં એક વસ્તુ, આ લેક્ચરમાં ભલે વી સોલ્વ જસ્ટ વન એક્ઝામ્પલ ફોર યુ, પણ માઇન્ડસેટમાં શું રાખશો તમે લોકો? શું માઇન્ડસેટ હશે તમારી? પહેલી વસ્તુ, તમને કોઈ પણ ઇક્વેશન વેન ગિવન ટુ યુ કમ્પલસરીલી એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવવું પડે. બીજી વસ્તુ, સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવતા પહેલા આપણે એવા સમ ગણશું એટલે ધ્યાનમાં આવશે. ઇક્વેશન હેઝ ટુ બી ઇન ઇન્ટિગ્રલ ફોર્મેટ. અપોનમાં કે ડેસિમલ કાંઈ હોય તો એ બધું ઉડાડી દેવાનું. ઇક્વેશન સાવ આવા ફોર્મેટમાં આવે પછી જ એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લ્યો. પછી ડિટરમિનન્ટ બનાવો, પછી સોલ્વ કરો, પછી ડબલ સાઇન હોય તો સોલ્વ કરો, ફાઇનલ સોલ્વ, પછી બંનેને છેલ્લા સાથે શું કરવાનું? કમ્પેર કરવાનું. ધ્યાનમાં આવે છે સમ? અન્ડરસ્ટેન્ડ? બેઝિક. એકવાર એક પોઝ ખાલી લઈ લઈએ જસ્ટ ફોર 1 મિનિટ. તમારા માઇન્ડસેટમાં વસ્તુ આવે છે કે નહીં એ મને કહો તમે. ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? ઓકે. તો પછી આપણે એવું કરવું છે, હજુ એક એક્ઝામ્પલ સિમ્પલ ગણીએ. ચાલો. ઓકે, ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ લેટ અસ ડુ વન અનધર એક્ઝામ્પલ. ઓકે, એક બીજો એક્ઝામ્પલ પણ ગણીએ આ જ ટાઈપનો. એટલે તમારા માઇન્ડસેટમાં કદાચ હજી એ કોઈ ડાઉટ હશે ને મિનિમલ પણ, તો એ તરત જ સોલ્વ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? બાકી તો કંઈ સમમાં છે નહીં. એક તો સાઇન મિસ્ટેક શુડ નોટ અકર, વન થિંગ, એન્ડ અનધર થિંગ યુ હેવ ટુ બી વેરી વેરી કોન્શિયસ ઇન સોલ્વિંગ એક્ઝામ્પલ. એમાં ધ્યાન આપવાનું. બરાબર, તો આવડે જ સમયમાં કાંઈ છે નહીં બહુ. ઓકે, ચાલો એક બીજો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી. ઓકે, ચાલો લખીએ. માની લો કે આ રફ કરી નાખો, થોડું ઉપરથી સ્ટાર્ટ કરીએ એટલે ઇઝી પડે, આપણે વચ્ચે રફ ન કરવું. 3x બીજો સમ છે, બરાબર સમજજો. 3x પ્લસ y ઇક્વલ્સ ટુ 5 અને 5x પ્લસ 3y ઇક્વલ ટુ 3. આવો કોઈ સમ આવ્યો? ચાલો હવે મારી સાથે બોલતા જાઓ. પહેલું સ્ટેપ, સ્ટાન્ડર્ડ ફોર્મ લઈ આવો. લખો 3x, મારી સાથે કરતા જાઓ, પ્લસ y માઇનસ 5 ઇક્વલ ટુ 0. આને આપણે ટ્રાન્સફર કર્યું. નેક્સ્ટ, in this particular equation 5x
Be very alert, dear student. Plus 3y minus 3 equal to 0. Okay. Let us make determinant. ચાલો મારી સાથે બોલતા જાઓ તો x અંડરલાઈન કેસો હવે માઇનસ વાય અંડરલાઈન 1 અંડરલાઈન. ચાલો x ની નીચે ડિટર્મિનન્ટ બનાવો ત્યારે x વાળા સપરેસ. અહીંયા કાંઈ નંબર નથી વિઝ્યુઅલાઇઝ એટલે 1 ગણે ને. ચાલો લખતા જાઓ. 1 શું દેખાય છે? -5 3 -3 y ની નીચે કથન દેખાય જ ને. અન્ડરસ્ટેન્ડ? y ની નીચે y વાળા સપ્રેસ કરો બાકીના 3 -5 5 -3. જો યુ અન્ડરસ્ટુડ? સકીના ધ્યાનમાં આવે છે બેટા બધી વસ્તુ? 1 ની નીચે શું કરશો બતુલ કયો? 1 ની નીચે બનાવો ત્યારે કોન્સ્ટન્ટ ટર્મ સપ્રેસ કરો તો શું આવશે? બોલો તો પ્રાર્થના. 3 1 5 3. ધ્રુવ ધ્યાનમાં આવે છે? મિત તને પણ? સિમ્પલ છે ભવ્યમ. થોડું ધ્યાન આપો તો કાંઈ એટલા હાર્ડ છે નહીં બેટા. થોડું રેગ્યુલર અટેન્ડ કરો અને રેગ્યુલર થોડું હોમવર્ક માટે ટાઈમ સ્પેર કરો. વ્યવસ્થિત સમ ઇઝી છે બધા સમજવા. સરને એવું કેવું ન પડે કે હોમવર્ક કરીને મોકલો. આપણે ખુદે કોન્શિયસ થવાનું હોય. ચાલો આને મલ્ટીપ્લાય બોલો તો શું થશે? -3. જેવું મલ્ટીપ્લાય કરો એટલે તરત માઇનસ સાઇન મૂકી પછી જ આને કરવાનું. 3 × 5 આવશે તો -15 જ ને. ચાલો -y. આને પેલા મલ્ટીપ્લાય હું દર વખતે આમ બતાવું છું પછી કાંઈ જરૂરી નથી. યુ કેન અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ. -9 તરત માઇનસ સાઇન મૂકો પછી જ આને. આનું પણ શું આવશે? -25. 1/3 3 જા 9 તરત માઇનસ સાઇન અને 5. ચાલો ડબલ સાઇન હોય એટલે હંમેશા ડાયરેક્ટ નહીં કરવાનું. 1 સ્ટેપ મોર. -3 + 15 equal to -y -9 +25. આને હું ઇન્ટેન્શનલી એમને એમ જ રાખીશ નેક્સ્ટ સ્ટેપ માટે. ચાલો x upon બોલો 15 - 3 12 -y upon 25 - 9 16 અને 1 શું આવશે? 4. હવે શું કરવાનું? બંનેને કમ્પેર. જો પેલા x વાળું બરાબર ધ્યાન આપજો મૈત્રી. ફાંફા નહીં મારતા આડાવડા. x upon 12 equal to 1/4. સકીના ધ્યાનમાં આવ્યું ને. આપણે આની સાથે કમ્પેર કરીએ છીએ બધા. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ક્રોસ મલ્ટીપ્લાય 4x equal to 12 એ તો આવડે ને. therefore 12/4 શું આવશે? 3. ચાલો x ની વેલ્યુ મળી ગઈ. y ને કમ્પેર કરો. -y/16 equals to 1/4. ચાલો બેટાઓ શું કરશો બોલો? ક્રોસ મલ્ટીપ્લાય -4y equal to 16. 4 નીચે લઈ જાઓ. નેગેટિવ છે એટલે એમને એમ લઈ જાઓ. ઉડાડી દો એટલે -4. શું આવ્યું બોલો? y equal to -4 આવી ગયું ને. લો સોલ્યુશન મળી ગયું. છેલ્લે તો સ્ટેટમેન્ટ તો લખી જ શકો ને. યુ કેન ડુ ઇટ યોર સેલ્ફ. સોલ્યુશન ઇઝ x equal to 3. શોર્ટમાં લખો તો આમ લખાય ને. સોલ્યુશન ઇઝ x equal to 3, y equal to -4. લખી નાખવાનું એક્ઝામમાં. તમારો સમ કરેક્ટ છે કે નહીં એનું બેઝિક શું? આમાં વેલ્યુ મૂકો. જો x ની વેલ્યુ શું આવી? 3. તો આ 3 3 જા શું થાય બોલો? 9 -4. 9 -4 શું આવી ગયું? 5. તમારો આન્સર કરેક્ટ છે. એનું આ સિમ્પલ એનાલિસિસ છે. અન્ડરસ્ટેન્ડ?
તમે જે કદાચ સબસ્ટિટ્યુશનના બે સમ વિચ આઈ હેવ સેન્ડ થ્રુ PDF, એમાં તમે આ જ કામ કરો ને, એક્સ વાયની વેલ્યુ વન્સ યુ ગેટ ઇક્વેશનમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકવાની અને આન્સર રાઇટ હેન્ડ સાઈડ આવે એટલે એનો મતલબ અવર આન્સર ઇઝ કરેક્ટ. That's the only satisfaction you can get or you can ascertain regarding your answer. Understood? તો આના હજી હું PDF નહીં મોકલું, થોડા હજુ આના જેમ આપણે સબસ્ટિટ્યુશનમાં લાઈક ઇન 2 lecture we solve hard examples. આના પણ થોડા હજી ઇમ્પોર્ટન્ટ ને હાર્ડ એક્ઝામ્પલ વી વિલ સોલ્વ. અન્ડરસ્ટેન્ડ? અને નેક્સ્ટ લેક્ચર પછી આઈ વિલ સેન્ડ યુ PDF ફોર ક્રોસ મલ્ટિપ્લિકેશન. આપણા જે વર્ક પેપર હું મોકલું ને, શક્ય હોય ને તો મોસ્ટ પ્રોબેબલી એવું થશે હવે કે સાયન્સનું જે મટીરિયલ આપણું છે, આપણે કઈ કઈ PDF તમને મોકલેલી છે, ચેપ્ટર નંબર 1ની, પછી હવે એ નવી PDF, કારણ કે ચેપ્ટર નંબર 1ની જે PDF હતી ને તમારી, એમાં ડાયાગ્રામ ને એવું નહોતું, એટલે તમને ફરીથી મારે આપવી પડશે ફિઝિકલ કોપી. તો ચેપ્ટર 1 પછી આપણે કયું કર્યું, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, એ બધાની ફિઝિકલ કોપી એ પણ આપણે તમને આપવાના છે. હું જ્યારે કહું ત્યારે મારા ઘરે આવીને પેરેન્ટ્સે એ કલેક્ટ કરી લેવાનું, જેને કારણે તમને રીડિંગ કરવામાં ઇઝી પડે. અન્ડરસ્ટેન્ડ? તો ધેટ વે વી આર ગોઈંગ ટુ ડુ. ઓકે, તો આજની આ લેક્ચરમાં વી અન્ડરસ્ટુડ મેથડ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન. 2 એક્ઝામ્પલ. હોમવર્કમાં શું કરવાનું, PDF તો આજે હું નહીં મોકલું, પણ આ બંને સમ ફરીથી એકવાર શાંતિથી પીસફુલી વિથ કમ્પેશન ઓફ માઇન્ડ ફરીથી એકવાર ગણો અને મને મોકલો. અને મેં કીધું એમ આગલી PDFના ડાઉટ મને કાલે મળી જવા જોઈએ, આઈધર ઓન પર્સનલ ફોર or on WhatsApp, so I can send you written solution. Okay, thank you very much from Bharat sir.